કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપા વરિષ્ઠ નેતા અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અમિત શાહ આજે દિવસની શરૂઆત કોલકાતામાં ઠંઠિયા કાલીબાલી મંદિરના દર્શન અને પૂજન સાથે કરીને ત્યારબાદ તેઓ ભાજપા સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક પણ કરવાના છે. સાથે જ કોલકાતા મહાનગર પાર્ટી કાર્યકર્તા સંમેલનમાં પણ સંબોધન કરશે. આ પહેલા ગઈકાલે અમિત શાહે પશ્ચિમ બંગાળમાં એક પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં નવી દિલ્હી ખાતે દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે પ્રી બજેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી તેમજ અગ્રણી અર્થશાસ્ત્રી જોડાયા હતા. વર્ષ 2026-27 માટેના કેન્દ્રીય અંદાજપત્રના અનુસંધાનમાં આ બેઠક ખૂબ જ મહત્વની હતી. બેઠકમાં વિવિધ આર્થિક પાસાની ચર્ચા કરવામાં આવી હતી.